વાહ રે વાહ, મારાને તો આમ ઢોલે પડ્યો એ હું થશે? હે ઘરમાં કઈ કામ નથી? શેને કામ પણ આ જરાક માથું સડ્યું હતું ને એટલે આડી પડી હતી બસ. તમે માથા હેના દુખે છે? ઊભી થા, હજી બેઠીસ ખાટલે લે. ખબર નથી પડતી હાઉ હામે ઊભી હોય ને તારી હિંમત કેમ થાય ખાટલે બેહવાની? બા ભૂલ થઈ ગઈ. જરાક આજ મજા નથી ને તેમાં આડી પડી હતી. બાકી કાં કોઈ દી હું હું શું દિવસે તને કોઈ દી હારું રહ્યું? તને કઈક ને કઈક થાતું જ હોય, કોઈ દી હારું હોય જ નહીં. બા આજે થોડુંક કામ મારાથી ઓછું થશે તો તમે એકાદ કામ. વાહ રે વાહ, આધી ઊંઘી ગયો, માથા સુરદરા સડી ગયા, એકાદું કામ બસ હોટલ્યું કરીને હુઈ ગઈ. આ ગોળા ભર્યા મેં આ જો, ગોળામાં પાણી નથી. પાણી પીવા ગઈ તી ખબર પડે તો ગોળાય નથી વિસર્યા, અને હુંતી મારાણી તો હું જોવા આવી તી ખબર પડી ને હું એને કામ કરું? તારા હાથ ભાંગી ગયા? આ ભગવાન બે હાથ નથી દીધા તો કામ કરો ને. આમ હુતા સવા હું બા આજ નહોતી ખાલી આ કચરા પોતાની જ મેં કરી નાખ્યું છે. ખાલી રોટલા ઘડી દેવું શાકઈ થઈ ગયું છે. હા રોટલા ઘર દ્યો? તારી માં નથી હું? તારી હા હું છું? તું મને હે ને કામ સીનસો હે? રોટલા ઘડીને તૈયાર તું રાખજે. એન મારે જાવ મહાદેવના મંદિરે પાણી ચડાવવા. બા એ તો તમે રોજે જાવ જ છો ને. હા જાવશો તો રોટલા ઘડીને તૈયાર રાખજે. આજ નહોતી ખાલી હું લેવા જ નહોતી. મોડેકથી જાવ તો નહીં હાલે બા. હું લેવા પણ મારે મંદિર જવાનું ટાણું થઈ જ ગયું છે. અડધો કલાક થઈ ગયો મારે મંદિરે જવામાં, મોડું થઈ ગયું મારે. અને છે ને મારે તો એવું કહેવાનું છે કે ગોળામાં જો પાણી ભરું ને એ મંત્ર બોલતી બોલતી ભરું ને તો એ ગંગાજળ થઈ જાય, એટલે મારે ગોળા ભરવા પડે. ઘરની વહુને હરખી રીતે હાચવો ને તોય ઘરમાં ગંગા ચડાવી જાય. પણ તમે તો બસ જ્યારે હોય ત્યારે મંદિર જવું હોય એટલે મારી આમ તડીકા જ કરતા હોય. હું જવાના નથી કહેતી પણ તમે જરાક વ્યવસ્થિત તો વાત કરો મારી યાર. કોક દી આડી પડી હોય તોય મને ઊભા ઘાયે લઈ લો છો તમે. તને ત્રણ ટાણા ખાવા દે છે ને ઈ જ બહુ છે. અને વહુને હાસવાની ન હોય, વહુએ હાહુને હાસવાની હોય. કોઈ દી સેવા કરી મારે, કોઈ દી પગ દબાવ્યો મારે નહીં. મને તો લાગે ગળું દબી દે હું તે શું તઈ એવી સોતું સમય કામે વળે ને રોટલા ઘડી તૈયાર રાખજે. હું તો બપોર ખાવા ટાણે આવે. કરી દઉં છું, તમે તારે જાઓ. તું જા પેલા પછી હું જાય. કામે વળે હાલી મળી તે કાંઈ કામ મારે બધું કરવા મારો વાર ઉપાડો લેવા. આય શું કરો? તમને કહું છું હો. દેખાતું નથી તને? બોલ. હું તમને આજ કહું છું, દેખાતું નથી તમને? ઘરમાં આટલું આટલું થાય તો તમારી આંખો કેમ બંધ થઈ જાય છે? મારી આંખો બંધ છે? હા. હું નથી દેખાતું મને? કાંઈ નથી દેખાતું તમને? આ તમારે બા ફરિયાવાળી તોય વસે બેહવાનું, પોતા મારતા હોય ન્યા વસે આવવાનું, રાંધતા હોય ન્યા વસે આવે છે. ઈ તો આ તારા હાટો જ લઈ જતો હતો. મારા હાટું ઉપકાર નથી કરતા હો બાપા. તમારે ખાવા જોવે છે કે નહીં? માની ઉંમર થઈ ગઈ છે. આ જ કહેવાનું હતું મારે. બાની હવે ઉંમર થઈ ગઈ છે. હું કહું છું એને મંદિરે મોકલો, ભગવાનના નામ લેવડાવો. આખો દી આ ગળજુમાના ઘરમાં બે કેવું લાગે? બિચારા ભગવાનનું નામ જ લે છે કે, અને ક્યાં તને નડતા ફરે છે. પોતું મારતી હોય, ગમે એ કામ કરતી હોય તો જરાક આમ તેમ હાલતા હોય, અને ધીમે ધીમે તો હાલી શકે છે. વધારે હાલી ક્યાં શકે છે? તે હવારે જવાય મંદિરે, હાઈ જે પાછું હોવાય. 12 કલાકમાં મંદિરે જઈને પાછા ન આવી શકે. તારે ઘરમાંથી એમને મંદિર જ કાઢવા છે? તો હું ક્યાં ખોટું કહું છું? હું એમ કહેતી હોય કે ને ગઈઢા ઘરમાં મૂક્યા હોય તો ખોટું કહેવાય. મંદિરે જવાનું તો કઈ હગું કે નહીં. હા ઓલા બાજુવાળા ગંગામાં તમે વિચાર કરો, હવારના મંદિરે ગયા હોય તે હાઈ સુધી મંદિરે બે. આ મંદિર બંધ થાય તો પૂજારી ધક્કા મારે તઈએ ઘરે આવે. બોલો હશે બધા હરખા ન હોય ને. તું આટલું બોલે છે, ગામમાં બધાને ઘેરે વહુ છે, કોઈનો અવાજ ન સંભળાતો. એ માં જહ તો દેવાનો જ નહીં ને, ગમે એટલું કરી તોય. જહ નામની તો કોઈ વસ્તુ નથી મારી જિંદગીમાં. બોલો રહેવા દે ને. હટાન લગન અમે નથી આપતા તો સામે જ લઈ લેશો, અને તું જહની વાત કરશો? જો તમે છે ને મારા મગજ નો ફેરવતા હો. મગજ? તમારા બા મને નડે છે એટલે નડે છે, અને હું તો મંદિરે જવાનું કહું છું. કઈ ખોટું કીધું? મેં ક્યાં કીધું કઈ ખોટું કીધું? પણ હવે તું એને જ્યારે જો ત્યારે બધી વાતમાં તને નડતા જ હોય છે. કઈ એવી વાત હોય તને નો નડતા હોય? નડતા હોય તો કે કા તમને કઈ નથી કહેતા? કારણ કે તમે બિસાડા હવારના હાઈ સુધી વાડીએ વયા જતા હોય, તમે થોડા નડતા હોય મને કઈ? હા, અને બાકી હોય તો કામે થોડુંક કરાવરાવે. કારણ કે એકલી રહે તો અમને એમ થાય દયા આવે તો કામ બે ઘડી કરાવી. મારા બાપા હે નો કરાવે એટલે. બાની દયા ખાવશો એમ મોઢો બોલો ને, હાસુ બોલો ને કઈક જરા. હાસુ જ બોલું છું. જો
માથાકૂટ કેરમાં ખોટી. તમે આ માથાકૂટ કયો છો? બોલો. હા, ઘરમાં માણાને કાંઈ કહેવાતું નથી તો એને માથાકૂટ જ લાગે સીધે સીધી. જો આ ગંગામાં કરે છે ને એવું તે તમારા બાને કરવાનું કીધું છે. ગંગામાની વહુ જોવો આખો દી કામ કરતી હોય છે એકલી એકલી. હું કામ ખબર છે? ગંગામાં મંદિરે વયા જાય એટલે. બાકી હમણાં જો ગંગામાં આયા બાય સામે બેઠા હોય તો વહુ કામ કરે ખરી? પૈતું નહીં. બાને મંદિર મોકલવાના છે ઈ જ ને, બીજું કાંઈ? હું એમ જ કહું છું, સાંભળો મારી વાત. આ દુનિયાના ખૂણે ખૂણે મંદિર બન્યા છે. માણા આયાથી ન્યા સુધી જાતા હોય. શું કામ ખબર છે? કારણ કે ઘરમાં ભક્તિ કરવાથી ભગવાન ન મળે. ભગવાન મળે મંદિરમાં. એ ભગવાન અહીંયા નહીં મળે. મંદિર તમારે મંદિરે જવું પડશે. બા પાસે જાવ પેલા. લાકડા લઈને જાવ. રોટલા ખાવા હોય ને તો લઈ લો લાકડા. હાલો કામે કરતું જવાનું, સાંભળતું જવાનું. બધું કરવું પડે. લગ્ન કર્યા હોય ને તો વાંઢું જ રહેવાય. કે મારા બાપા સામે જ દઈ જતા હતા અહીંયા. બા આજે તમે મંદિરે જવાના છો? તો હું શું કહું, આજનો દી ન જાવ તો નહીં હાલે? હું લેવા આજ મંદિર હું લેવા ન જાઉં? હું તો રોજ મંદિર જાઉં છું. કા જમના બા મારે મંદિર જવાનું ટાણું થઈ ગયું, મોટું થઈ ગયું મારા ગોળા ભરવામાં. પણ હું શું કહું, આજનો દી જાવ માને વળે? આજનો દી હું લેવા ન જાઉં પણ કેતો ખરો. મારા વહુને છે ને એ મજા નથી ને એટલે. ઓહો હો, બાયડીને મજા નથી. લ્યો આ બાયડી ગેલો થામા ઈશ્કા, બાયડી ગેલો થામા. કાલ હવાર પૈણીને આવ્યો તો મારો હું કેવું તને? જે કેવું હોય એ કયો, પણ આજનો દી રેવાય દે. તું મને હેનો સલાહ દેશો? તારી બાયડીને કેમ બે કામ વધારે કરે? અમુકનો એમ નથી કહેતો કે બા તમે તમારે જાઓ મંદિરે, હે મારી બાયડી છે બધું કરી નાખશે કામ. દરરોજ કામ કરે છે ને, આજનો દીની વાત છે. આજનો દી હોય ને જોર આવી જાય કે મન તું કરવા લાગ. જા જા બહુ. મારે તો વાડીએ જવાનું હોય ને. જા બાયડીને કામ કરવા લાગ. જા કોઈ દી માન નથી કરાયું કા? પણ હું તો મારું કામ કરું છું ને બા. તો હું મારું કામ જ કરું છું ઈશ્કા. તું મનસન ટોકતો નહીં. આ અમાર ઓલી જમનામાં વહી ગઈ, ઓલી આગળ કાળી વહી જાહે. એક દીમાં ભગવાન નહીં કઈ એક દી નહીં, હું નકોડા શ્રાવણ મહિનો કરું છું. પાણી ટીપું નથી પીતી હું. બાપ હું આગળ આવ્યો તો એ તમે પાણી પીતા હતા? પીતી નહોતી, જોતી હતી આમ કરીને કે પાણી જોઈ લો ને તો મને તરત સીપી જાય. એવું છે મારે. હા, આ ગોળો ભરી દેવો જ પડે ને. તાર બાયડીને બળ પડે ગોળા ભરતા. તો પાણી પછી ગોળામાં ન કોકને દેવું હું. તો પાણી ઘરે નળ નથી આવતા, બહાર જવું પડે ડેંકીએ ધમીન ભરવા, તો ઈ પાણી ઘરમાં આવે. એક હેલ લેતા બળ પડે, હાંડે હાંડે પાણી ભરે. મારે છે ને મોડું થાય મને ટોકવાનું નહીં. આ હું ભલે આ જમનામાં ત્યાંથી પાણી લોટો આવ્યો મોટો. ये राम भगवान, यहाँ जाऊँ હવે? ભગવાન આવ બેટા. બરી હા બોલ. હું કહું, હા કે ને? આ આખો દી તમે આમ ઘરમાં હો તો મજા આવે ને તમને? એ મજા જ આવે ને. ખૂણે બેઠી હો ભાઈ, મારે બીજું શું કરવાનું હોય? આ ઉંમર શું થાય મારાથી કે? હાલ આપણા ઘરમાં 15 ખૂણા પડે એટલે બધા ખૂણે ઘડી ઘડી બેહતા હશો ને? એ બેહવું પડે. ખૂણો ચાલીને જ બેહાય ગઈડા માણે. એટલે હું એમ કહું છું કે બાપ આ ખૂણા ગણવા હા, એના કરતા આપણે, તમને ખબર છે ને કે રામજી મંદિર સારું બની ગયું છે, નવું બનાવ્યું. હા મને ખબર છે. પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે મેં તમને કીધું હતું કે આ ગામ ધોવાડો બંધ છે, જમવા હાલો ન્યા, પણ તમે ના પાડી કે નહીં જમીશ તો હું ઘરે જ. પણ મને ડાયાબિટીસ થયું હોય તો ઘીરે જ જાવું ને બેટા. બાપ ખાલી દાળ ભાત ખાઈ લીધા હોત તોય આવી જાતે. હા, દાળ ભાત ખાવા મારા ગુડા હલાવી હલાવીને મારે અહીંયા પોસવું એમ ને? ભાડી હું કહું કે એકવાર આપણા ગામમાં નવું મંદિર બન્યું હોય તો આપણે જોવા તો જવું જોઈએ કે નહીં? એમ તો હું એક વખત મંદિરે ગઈ હતી, પણ મેં અહીંયા જોયું હની બાયું પૂજાને બદલે છે ને એકબીજાને કોથણીયું કરતી હતી બેઠી બેઠી. કાંઈ વાંધો નહીં બારી. હા બોલ. હવે તમે સાંભળી લો, મેં નક્કી કર્યું છે કે તમારે છે ને સવારથી બપોર લગન, બપોરે ઘડીક આરામ કરીને બપોરથી સાંજ લગન મંદિરે જવું પડશે. લે બોલ. કા હું ઘરમાં નડું છું? આ નડવાની વાત નથી, તો? પણ આ મીરા કામ કરતી હોય ને તો તમે એને આડા આડા આવો છો એમ કે.
મીરા કામ કરતી હોય ને હું આડે આડે આવતી હોઉં. કેવી રીતે આડે આડે આવું? હું તો ખૂણામ કરીને બેઠી હોઉં. પણ એના પાછું ખૂણામાં જ કામ હોય ને એટલે તમે સમજો આમ પણ ભક્તિ ભાવ તો તમને ગમે જ છે ને. આ વાતું કરવાવાળા ભલે ને મંદિરે વાતો કરે, તમે ભગવાનનું નામ લેજો. મને ખબર છે બા કે તમે મંદિરે જાઓ ને તો ભગવાન સિવાય તમે બીજી કાંઈ ભગવાન સિવાય પ્રાર્થના બીજું કાંઈ નહીં કરો. હા એ તો મને ખબર છે. મીરાએ કીધું એટલે આ ઉપરાળ લઈને ધોડ્યો આવ્યો હતો. મને ખબર છે મીરા થોડું તો કાન ભરતી જ હોય કે આ તમારી ડોહી નડે છે. અરે ભાઈ મને એમ લાગે છે કે તો થોડા દીમાં મને છે ને આ આશ્રમમાં મૂકી આવીશ. પણ જો ભાઈ મને તો રામનું નામ લેવું હંધુય ગમે છે, માળા ફેરવી ગમે છે, ભક્તિભાવ ગમે છે, પણ મારે ઘીરે ગમે મને હો. સમજો ને તમે તો સમજો. હા ઘરમાં વડીલ તો બધું જાણતા હોય ને, તો તમે આટલું તો જાણો છો ને કે ઈ છે જરાક બોલકી તીખા બોલી તમરા લેતી, તો આપણે સમજી જવાય ને એને ગમતું એવું જ કરાય એટલે કઈ માથાકૂટ જ ન રહે. સારું લ્યો ભાઈ તું કેને એમ કરીશ. હા ખૂણામાં બેસી જઈશ એક વાર. આમાં નથી કહેતો મંદિરે જવાનું કહું છું તો કે ખૂણામાં બેસી જાય. બાપ શું એવું હોય ને તો હું આવીને તમારી હારવાર બેહી હો. આ ગુડા દુખે છે એનું શું? ત્યાં સુધી હલાશે મારાથી? તમે અહીંયા વહી આવો ભગવાન. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી નો હોય જો. એ ગંગાબા ઉભા રહ્યો. હા બોલ બોલ મીરા બોલ. જય શ્રી કૃષ્ણ. સુખી રે હોવરની થા ને સુખ ભોગવ્યું. અને રૂ ખૂબ રૂપિયા વાળી થાય એમ તો કયો. હા લે એવું તઈ હારું લે ખૂબ ધનવાન થા. કઈ બાજુ ગયા તા? અરે તને જ ખબર ને કે મારે રોજ ક્યાં જવાનું હોય ને આ રસ્તો મારો મંદિરે જાવશો? તઈએ ભોળાનાથ ને ભજી ને એન મસ્ત પાણી ચડાવ જાઓ ભોળાનાથ ને. એ ગંગા માં તમે તો હાવ ભોળા છો બોલો. કે પાણી ચડાવવા જાવશો ને પાણી જ ભૂલી ગયા? અરે આ પાણી મારા જમનામાં ત્યાં નળ નતા હોતા, મીઠા નળ આવે ત્યાં. અમારે ઘેર ક્યાં નળ આવે છે? એ માડી પણ ભગવાનને ક્યાં પાણી પીવું હોય? એને ગમે ચડાવી જ ન હાલે. ના રે ના મારા ભોળાનાથ ને નો હાલે. હું તો છે ને નકોડો શ્રાવણ મહિનો કરું, પાણી ટીપુય ન પીવું. જો ઉઘાડા પગે જો ઉઘાડા પગે જાવ તો સહિત કહેવાય. સહિત તમારામાં બોલો. તમે ઉગાડા પગે ને ખાધા પીધા વગર મહિનો કાઢો તમને કઈ થાય ને? કાઈ નો થાય મને કાઈ નો થાય. ભોળાનાથ તો મારી હારે છે. એ ગંગામાં એક તમે સો ને એક અમાર હાહુ છે. તમને ખબર છે ઘરની બારે ટાંટિયો ડોહી મુક્તિ નથી બોલો. ઘર ગોહિલી છે તારી હાહુ તો. તઈ હું એ માણસ નથી ગમતા. એકલ હુડી આખી જિંદગી એકલી રહીને તો હવે એકલું જ રહેવું છે ને બોલો. ધીરે બોલ આમ સાંભળશે ને કાક તો કે હાહુ ની તો દેવેતી કાપતી છે. હા હા ભરે છે. કાન તો ગયા છે મુર હાવ વયા ગયા છે કાન તો. ભગવાન ભગવાન બે ભગવાન નામ લેવા એમાંય જોર આવે. બાર નો નીકળે ખડકી નો મૂકે ખડકી તારી હાહુ. મેં તો એને 1770 વાર કીધું કે આ ગંગામાની ભક્તિ તમે જોવો. ઈ બાઈને જોઈને તો ભગવાનનું રૂપ દેખાય એમાં. પણ માર માને કોણ? બસ બસ જો એન ભક્તિ કરીએ લીલા લહેર કરીએ. પણ મીરા તુંય હો કેટલી ડાયસો. આખું ઘર આવતા વેત તે સંભાળ લીધું, હાથમાં લઈ લીધું તો બધું. એ બેન હરી ભાંગીને કટકો કોઈ નથી કરતું હો અમારા ઘરમાં. ઈ હંધુય મારી ઉપર છે બોલો. જો. પણ મારા માના સંસ્કાર કઈ જેમ તેમ થોડા છે. આ માવતરના સંસ્કાર ને માવતરની આબરૂ તે રાખી આને કહેવાય વહુ. તમાર વહુ કેવી છે? આમ કામ બામ કરે કે નથી કરતી? હું કરવું બેન? આખા ઘરનો હરવાળો લઉં અને પછી પાછી મહાદેવના મંદિરે જાઉં. પર માં આ ઉંમરે તમારે કામ કરવા પડે છે. મારા ભાગનો રોટલો મારે ઘડવાનો લે. એવું કાંઈ કામ કરીને દેતી નથી બેન. હું કરું? તો બેન બોલીને. ભગવાન કોઈ જા હું કામ ના તમને હે? ભગવાન ખબર નહીં ઓલા ભવનું કાકા હાટું વાળતો હશે મારી હારે. તો આ ભવાયું ભટકાણી. હું કરું? તારે જેવો મળી હોત તો એ મારે તો આમ હા 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 શું કહું? હું એવું જ વિચારતી હોય કે આ તમારે જેવા હા હું મળ્યા હોત ને તો ભગવાન સાક્ષાત મારા ઘરે આવે દર્શન દેવા બોલો. સાચી વાત છે. હું એવું જ વિચારતી. મારી હાવ બહુ ભૂંડી હતી. મને એમ થતું કે મને હારી હાવ મળે તો ને પગ ધોઈને પાણી પીવું ને શરણામત લઉં. પણ એવી આપણે ભાગમાં હાવ જ નથી. થઈ બેન મારી વહુને હું હારી ભટકાણી મારી કોઈ કદર નથી કરતું. હું કરું? મારે મોડું થાય હવે. મોડું થાય છે. હા જાવ જાવ મારે આ ડાયર વઘારીશ તે લીમડો લેવા જાવ કારીને ગીરે. દાળ બનાવી? ડાયર બનાવીશ મસ્ત. દાળ ભાત બનાવ્યા તે? હું તો દાળ ભાત બનાવું જ છું ને. મને તો ભૂંડી દાળ ભાત નો બનાવ. ઓડદની દાળ નથી બનાવતા આવડતી. શું કરવું કે? હવે તું દાળ તો આ લીમડો લેવા જા. કાળી લીમડાનો વઘાર કેવો હારો થાય. કેવો અસલ એ માડી લીમડો મીઠો. તું મને દાળ ભાત દઈ જાશે નહીં? તમે ત્રિયાતા ને
હા જો લે મીરા મને છે ને મગજમાં થાવ નીકળી જાય આ બધી ઘરમાં છે ને એવી બબાલ હાલે છે ને. શ્રાવણ મહિનો પતે ને એટલે સામેથી ડાયર ભાત બનાવવાની જવાબદારી મારી. હા હવે મોડું નથી થતું. હા હાલ હું જાઉં. જય મહાદેવ. જય મહાદેવ. હા ભગવાન આવતે બહુ હાહુ આપ ને તો આવી જ આપજો. આ નો આપતો પાછો છોકરો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. ગોપી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મીરા ભાભી. શું કરસ? આ જો ને કામ કરું છું. તમે વળી અહીંયા ભૂલા પડ્યા તઈ મને એમ થયું લઈને કાંટો મારતી આવું. ઓલી કારીન ઘરે ગઈ હતી ને ત્યાં આવી. હા તે સારું થયું. આવો ને અંદર ચા મૂકું તમારે. ના બેન ના ચા નથી પીવી મારે. ટાઈમ નથી. આ તો મને તું લઈને કાંટો મારતી જાવ. સારું થયું આવ્યા તે. કેમ છે તમાર માડીન મજામાં ને? બહુ મજામાં છે. તાર હા હું નથી દેખાતા. લે તમને તો ખબર છે કે ઈ બપોર વસારિયા મંદિરે જ હોય. હવે આ રાંધું છે ને આવશે ખાવા લો. બોલ હા શું કહું ને તે એટલા પૂન કર્યા હશે ને ભગવાન રાજી થઈ ગયો તારી ઉપર. આવી હાહુ ભગવાને મને નો દીધી બોલ. એટલે મારો કહેવાનો મતલબ છે આવી હાહુ નો દીધી. કેમ એવું બોલશો બેન? ના એટલે તમને જે મળ્યું ની હારું જ હોય એવું ન વિચારાય. ભગવાન જે આપે એ હારું જ આપે. અને કેવું છે તમને ખબર છે ભાભી? આ દૂરથી છે ને ડુંગર બહુ રળિયામણા લાગતા હોય. તે હું તને ઈ જ કહું છું. આ તને છે ને દૂરથી ડુંગર રળિયામણા લાગે છે. મારે હાઉન જોઈશ કોઈ દી? એ ડોહી નક્કામી હાવ બેન ઘરમાં લોહી પીવે છે મારું તો. બા તમારા અને લોહી પીવે એવા? તઈ મને તો નથી લાગતા. તને નો જ લાગે ને તેજ તો કીધું આગેથી ડુંગર રળિયામણા. પાસે આવો તો ખબર પડે કેવા પાણા છે અણીવાળા. લે આલે પણ ભાભી આ સુધી કોઈ દી અહીંયા કોઈ એવું કીધું નથી કે તમારા હાહુમાં કોઈ યાર બાયતા હોય. બાકી પૂછો શેરીમાં જઈને મારા હાહુની તો ખબર પડે તમને. તારા હાહુ છે ને હાચા છે એટલે બાંધવાનું થાય છે. તને ખબર છે ઈ વાતે હાસી. આ દુનિયા અત્યારે ઊંધી હાલે છે. ઓલું કે ને કે કળિયુગમાં કાળો ચોર છે ને એ ભગવાનનો માણા દેખાય એવું છે આમાં. તું હું બોલશો તને ખબર છે? તારા હાહુ વિશે તું આવું બોલશો? બોલવું તો ન જ હોય પણ આ મોઢા વાંગડા નાખીને બોલાવો છો તે વળી બોલવું છે. હારું લોતાણે હવે આપણે આપણા હાહુ હાથે હું કામ બાંધવું પડે. એ વાત હાસી. આવો ને અંદર તમારા હાટું સા મૂકું ભાભી. કીધું જ ખરા ટાઈમ જ નથી મારી પાસે. આ સમયનો તો અભાવ છે જિંદગીમાં મારી પાસે. સવારે ઉઠું ત્યાંથી ઘરના ઢળડા કરી કરીને મરી જાવ રાતના 12 વાગે બોલ. તમારા ડોહીમાં તારું હાર લઈ ગયા હોય છે કામે. શું કામ કરાવે છે? કામ ઉલટાનું વધારે છે. એને કચરો વારવાને કહે ને આખા ગામનો કચરો માર ફરી આમ ભેગો કરે. ઠીક ડોહીને દેખાતું નથી એટલે આવતા જ મારે ફળિયું વાળવા. પણ બિચારા હારા ન કહેવાય. ગામ આખાના ફળિયા વાળી આવે છે તી. તારું ફળિયું વાળવા આવે છે બોલ મોય ડોશી. હું એને કાંઈ કામ સીધું તને દેખાતું ન હોય અને તમારે ફળિયા વાળવા આવે છે ને આઈસ વાત છે. આઈસ મને ઘરે જવા દે તું. અરે પણ એ ભાભી તમે તો એમ કીધું કે એમને દેખાતું નથી. તેમને અમારું ફળિયું તમારું ફળિયું લાગતું હોય છે. તીમાં બિચારા આવતા હોય છે. પણ તાર નાનો પાડી છે કે તમારું ફળિયું નથી એમ. હા શું કહું બેન તો નીતિની તો તું એ ખોટી છે. આવું મારે તને કેવું ન જોઈએ. બોલ આ કોકની હાહુ આપડા ફરિયા વાળી છે તો આપણે નાનો પાડી લઈએ ને. પણ બધું કઈ કઈને તમે એવું કેમ કહો છો કે કેવું ન જોઈએ કેવું ન જોઈએ? બધું કઈ દિવસો પેટની ફોડી છું બેન મારથી રહેવાતું નથી. આ જીભ છે ને કાબુમાં નથી રહેતી. હશે હું એવી બસ. પણ આ તો તમારે હાહુ અમાર ડેલે આવે તો મારે ડોહી નામ ને ડોહીનું તું નામ જ ન લેતી. ત્યાંથી કંટાળીને અહીંયા આવી તો તમારે એની જ વાતો કરવાની હોય. હારું હાલું નહીં નામ લો બસ બસ. બીજા કોનું લોકો તારા હાહુની વાતો કરીને. આહાહા દેવી છે દેવી. હા અમારે દેવી છે પણ કોઈને જોતી હોય તો રાવનું કેસો. પણ ભાભી તમને ખબર નથી ને એટલે તમે આટલા વખાણ મંડાણાસો કરવા. આવું માંદી હોય ને તોય એમ કેક ના ઢેડા તો કરવાના જ. હવે એક દી જરાક મોડા જાય મહાદેવના મંદિરે. મહાદેવ ના પાડે ભાઈ આવતી નહીં તું એમ. એ મહાદેવ તો ત્યાં બોલાવતા એ ન હોય પણ માણાને છે ને પોતાના કરમ ખબર હોવા જોઈએ. હા શું કહું ને તો તારી પાસે આવીને મોટામાં મોટી ભૂલ કરીશ. માથું સડી ગયું મારું સામુય કરો. હા હા મૂકી દો. થોડુંક આદુ નાખશે. માથું સડી ગયું. હા દેવી ઘરે હોત તો દર્શન કરતી જાય. મંદિરે હશે જરા ગાંટો મારી આવજો. સા પીને ત્યાં જ જવાની છું. સામે તાળી પાડો તો મારા રામની રે બીજી. લે આ ગંગા ઊભી રે બેન. એ ડોહીમાં કેટલા વર્ષે બહાર નીકળ્યા એવું લાગે ઘરની બહાર. હા કાંઈક તો નીકળવું જોઈએ ને મારે. એ મારો ગગો કહેતો તો કે મારી તમે કોક દી તો મંદિર જાતા હોય એટલે મને એમ થયું કે લો આજે મંદિરે જાવ. બોલો લ્યો મને તો એમ કે કેનકોર દી હોઈ ગયો હશે. આ તમારા ગગાએ કીધું તો તમે મંદિર જવા મને જોવો. હું જેદુની હારે આવી ને
તે આ દુનિયા લોટો લઈને ભોળાનાથના મંદિરે જાવ પાણી ચડાવવા. હા ઈ તો મારી મીરા કહેતી હતી તો કે છે ને ઓલા ગંગામાં રોજ મંદિરે આવે તમે જાતા હોય તો. પણ બધું એવું ને કે મને આંખે ઓછું ફૂસે, પગે દુખે હારા, તો મને એમ થાય ઘરમાં ને ઘરમાં માળા ફેરવી લઉં. હવે આપણા ગામમાં ઓલી મીઠી ડોહી આંધળી છે તોય મંદિરે ઓટલા દોડવા ભાંગી જાય છે. તો તમે તો ભગવાન આંખ્યું દીધી થોડું દેખાય. હેલો હાલતું થવાય ને. હા તો એમ હાલતું થઈએ પણ એ વાત હાસી, પણ ક્યાંક પડી આખરી જાવ તો કાંઈ નો થાય. ભગવાન રખોપા કરે મંદિરે તો જાવું જ પડે. મારે તો પહેલેથી આદત છે ભગવાનનું ભજન કરવું ને ઘરનું કામ ઢવડું. પણ મને ઈ ભગવાનની ભજન કરવાની ભક્તિ કરવાનું ઘણું મન થાય ને ઘણું કરું છું. પણ મને એમ થાય ઘરમાં ભગવાન હોય પછી બારે હું જાવું. રહેશે ને બહાર નીકળે તો વહુ ઓછા નડીએ થોડોક બહાર નીકળાય. આ ઈ તમારી વાત હાસી હો. તો વહુ ને આજકાલ ક્યાં ગઢિયા ગમે છે, હટ જાવ જાવ એમ કરે. વાહ, વાહ. તો મંદિરે જવાય. હારું, હારું. હા એ બાને હવે હું મંદિર આવતી થઈ એ જાય. રોજ નીકળી જવાય. હવે છે ને વહુ ને બધું ખોપી દેવાય. અમારે તો ભમરાડી શું કેવું, વહુ મોકાઈને માંડી છે તે બધું મારે કરી નીકળવું પડે કામ ને તોય જો મંદિરે પોગી જાઉં. તમારે તો કામે વહુ બધું પોગી વળે તો નીકળી જતા હો તો કાંઈ હારે નહીં આવે, સચ્ચે બાંધીને લઈ જાઉં. પણ હાસી તારી વાત હાસી છે, પણ હારું મને એકલું ક્યાંક લાગી જવાની બીક લાગે ને. હવે તું એક કામ કરજે, તું જાય ને તો મને આકલ પાડજે એટલે હું આવી જઈશ. હું તો આખા ગામને આકલ ઉપાડતી ફરું પણ કોણ આવે, મુયું કોઈ આવે નહીં. ઘરમાં જાણે એકને જ કામ હોય બજ્જુ ને રોટલા ઘડવાના. મને ખબર છે તું તો સવારથી સાંજ સુધી મંદિરે જ હા, રહેશે. હું તો મંદિરે મને સવારથી સાંજ સુધી નહીં પણ બપોરે તું જાય ને પાછી તો મને આકલ પાડવી તાર. હારું તઈ હું જાઉં તઈ નીકળી પડવાનું. અને અમે મારે તો આ શ્રાવણ મહિનો નકોડો છે, પાણીની ટેપુય નથી પીતી. નથી પીતા? તો અપાહે કરવા જોઈએ ને, આવતા જન્મમાં ભોગવવું ઓછું પડે. ભાઈ અપ્પા તો હું કરું છું પણ ઘરમાં ને ઘરમાં હોય ને એટલે કાંઈક મન થાય તો ફરાર કરી લો. ઘરમાંથી બહાર નીકળો ને હાલો મંદિરે હાલો. હાલ 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 લ્યો હાલ. ભગવાન સાયું દૂધું ને બધું મારે જ લેવા જવાનું. હું કરશો તું હજી? આ કસરો કાઢું છું બા. હવે કચરા કાઢવામાં કાંઈ એટલી બધી વાર લાગે? કયું નહીં કાઢશો? બસ પતી જ ગયું છે બા. હું પતી ગયું છે? આ દેખાય છે હું હાથમાં છે, અહીંયા ખૂણામાંથી નથી કાઢી રહી. આમ ધાળા બાળા ખેરો પણ કા બાવા થઈ ગયા બધે. જો બા પછી રાંધવાનું મોડું થાય તોય તમે બોલશો એટલે બધા કામમાં મોટું જ થાય. મને એ નથી હળવું. તું કામ કરશો કે પછી આરામ કરશો? બસ તો સવારની ઉઠીને કામે લાગી છું તોય હું લેવા નવું બોલો છો? તો હું બોલું આ મંદિરેથી કઈ જોગુની વહી આવી હજી સાહે લેવા જવાની છીએ એટલી સાહે થાહે કોઈને? બા હું લઈ આવું છું બસ. તમ તારે હું આવીને કચરો કાઢી લાવ. આવીને હું કરતી હતી? તમે તંબુરો બાપ તમે જ્યારે હોય ત્યારે મારી માને હું વચ્ચે લેતા ફરો છો? હો તાર માને નો કોત કોને? મારી માને કહું હે ગમે એ કામ સિંજી એમડા કર નાખી મોડું થઈ ગયું, એમડા કર નાખી મોડું થઈ ગયું. ને સેને તાણી તો બોલતી જ નહીં. ગામમાં અવાજ નો આવવો જોઈએ કે આપણે બે બાજી સી. પણ બતાણી તો તમે બોલો છો, હું તો આટલું હરવે બોલું છું. તને છે ને સંભળાતું નથી ને એટલે મારે તાણીને બોલવું પડે. તારે કાન નથી કોડિયા છે. હું લેવાનું કરો છો? જે હોય તે પાપડિયા પાડવા બેહી જાય કોદળા જેવી હાવ. માયા રોતા શીખવાડ્યું છે, બીજું કઈ શીખવાડ્યું નથી. જાણે હોય ત્યારે મારી માને હું કહેતા ફરો છો? તો બાપને કહો. હવે તાર બાપને કહે હો. હાલ કામ મત કરવા આવે. લાવ બા હું સાસ લેતી આવું. તાર મોઢું જોઈને કે તને સાહે નહીં દે. એક કળશો ઓછી દે તો મારે જ ઘટશે પીવામાં. પોતે તો પેલા ઢસી લે. બા તમે એટલું તાણી તાણીને બોલો છો. આજુબાજુમાં હંધાઈને એમ છે કે તમારા કોયડા ઉપવાસ છે, પછી ઈ ખબર પડી જાય ને તોય મારું નામ આવશે. હા આ તું જ બોલાઈશો મને તાણીને. તું જ રાગડા ચડાઈશો. મારો જીભડો છે ને એમાં બેહી ગયો, ટૂંકો થઈ ગયો. આ ગળામાં હાથ બેહી ગયો મારે બોલીને. મારે તો ભગવાનનું નામ લેવું તોય નથી લેવાતું હવે. મારે બહાર હું બધાને કેવું કે મારી વહુ મને ભગવાનનું નામ નથી લેવું એમ કેવું? પેલા એની મોકાઈ હોય મોરની મોરેરા બાપની. પણ હું પણ જ્યારે હોય ત્યારે મારા માને ને બાપને કયો છો? તો કોને કહું? માને નો કહો, બાપને નો કહો, તાર ભાઈને કહું? હે પણ બધાય હું બગાડ્યું છે તમારું. તો જયંત એમને લેતા પડો છો. હા હું બિચારાને બગાડ્યું. મને વડાવી તે તું ને કોઈ દી ડોકાણાય નથી. હું બગાડ્યું છે? બોલો. આખું ઘર મારું ખાઈ ગઈ. મારે કઈ વધવા જ નથી દીધું. એટલે જ કહું સાય લેવા જાને તે કરશો વધારે રખાવજે. નહીં તો નથી જવા દેવી.
તું છે ને ઘરની વાત બધા બહાર કરશો તને નથી જવા દેવી. હું કઈ કોઈ નથી કહેતી બાપ. તું ઘરના ખોરડા વગાડશો મારા અને દીકરાને વગાડશો. આટલી રાડું નાખો છો તમારે કોઈ નહીં સાંભળતું હોય હું વગોવા જાઉં હાથે નાથે બધાને જાણ થાય હું ધીરે બોલ એમ કહું છું, ધીરે બોલ નકર આગળ છે ને એક બે પોથામાં બહુ શીખી ગઈશ બોલતા તે વળી નોખી નવાઈની ગુડાવશું. સારું હટ વાળ. મીરા ભાભી આને દેવી કેસ છે આમાં કઈ દેવી જેવું રેડો રેડ થાય અમતે અમતા. ઊંચું છે કોઈ પાછું ઊંચું છે? હું પાછી થઈ જાઉં ને તો સારું. અરે બા આવું હું કામ બોલશો? લે તો મારું શું થાય? તમારી માને પૂછજો હું થાય કેમ? હું કેમ જાણો તો હાવ કઈ જાણતા ન હોય ને એવા સધર બને છે. મને ખબર છે પણ મારે એને કેટલીક વાર કેવું કે તું મારું કાંઈ માને છે એ? તો પછી મને હું લેવાની રાખી છે મારા માવતરે મોકલી દો. તો પછી મારું શું થાય? એ તમારી માને પૂછજો મારું શું થાય મારું શું થાય. આખા ઘરમાં ઢેડા કરવાના જીમ કે એમ કરવાનું તેમ છતાંય મારા માહો મણી બાપો મણી બોયલા રાખે છે. તો મા બાપ આમુય કે છે ઈ? જાણે નો ખબર હોય પહેલી વાર બોયલા છે. મારે શું કેવું? એક બાજુ માન એક બાજુ વહુ. તમને મોકલી દો એને તમને જન્મ દીધો છે ને તો રોયન ભેગા. ના ના આખી જિંદગી મારી એની હારે થોડી કાઢવી તારી હારે કાઢવાની. લીધું કોઈ દી મારો પગ બોયલા કોઈ દી મારા હાટું. દરરોજ બોલું છું પણ મારું કાંઈ હાલતું નથી. સમજો નથી હાલતું. આખી દુનિયામાં છે ને બધાય ધણી અને બાયડી બાજુ ઊભા હોય પણ આ મારો ધણી એની માં કેમ કરે રાખે એક શબ્દ નો કે કોઈ દી. તું રોમાં ન કરજો હું રોવા મળે. જાઉં ને ભૂંડા બોલો છો તે ખોટા બોલો છો તે ના બહુ દુઃખ થાય છે. થયો જે હોય તે ગામ આખામાં એમ કે સત સાવિત્રીની દીકરી છે અને આમ જોવા જાઉં તો ઘરમાં તો ઉપાડા લઈને ઉઠે પાછા તો મને કે હું ગામમાં કેવા જાઉં છું. ભૂંડા એટલું બોલે ગામ આખું સાંભળે એવી રીતે રાયડું તાણી તાણીને બોલતા હોય તો બધાને ખબર પડે કેવા છે ઈ. મને તું ખાલી નહીં આખું ગામ મને કહેશે તો મારે શું કરવું? કાઈ ન કરો હું છે ને માર થેલો ભરીને વહી જાઉં માર માવતરે. તારે ઠેલો ભરીને ક્યાંય નથી જાવ. હું છે ને આજ બાને છે ને એ કહી દઉં તાણીથી બસ. કેટલી વાર બોયલા છો અને કેટલી વાર કીધું તમારા બાને પેલા મેં બધું હળવું હળવું કીધું. આજ ખરે છે ને હારી પેટના સમજાવીને કહું. રેવા દો ને એની હામાં જાવ ત્યાં તો ઓલી કૂતરી વિહાણી હોય ને બેઠી હોય ને એમ બેહી જાય માં 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 કરતા જેમને તેમ મને બોયલા રાખે. રોમાને હું કીધું ને કે હું એની પાસે જાઉં છું. ગોપી જાવ ને કઈ કહેતા નથી પુંડાવ આખો દી ઘરના ઢેડા કરીને થાકી જાઉં છું. હવે ઢવડા છે ને તારે નથી કરવાના બધાય. કામના ભાગ પડશે હવે. હવે હું બોલાય બોલાય હા હું કે માં તું કરી સાચું છે એમ નહીં ખોટું છે. ગોપી રોમાને નકર જાવ ને મારા સામે ત્યાં આગળ જાઉં છું. બા પાસે જાઉં છું. તું ખાલી સાંભળ. બા મંદિરે ગયા સાઈઝ પીવાની છે વાઇટ કો લઈ આવ. ના ના પીવાની થોડી હોય. એ દીકરા મારી વાટે ન દે તમે ખાવા બેસી ગયા. અરે બા હજી બેઠા છીએ. ભૂખ લાગી હતી કયું ના કહેતા ખાવું છે હું તો કહેતી હતી બાની રાહ જોવો પણ નો જોઈ બોલ. આ મારો દીકરો તો મારા વિના ખાતોય નથી ને આજે ખાવા બેસી ગયો એટલે મને આમ નવાઈ લાગી જરા. બસ હું ભૂંડી છું મેં તમને કીધું તું ખાવાનું. મને ભૂખ લાગી હતી બા એટલે મેં કીધું તું કે જલ્દી મને જમવાનું આપી દે. ભૂખવાનું જ નહીં આ કોઈ મંદિર દી. હા હું મંદિરે ગઈ ને એટલે થોડીક વાર થઈ. તે બેહાય નહીં ને પટાણામાં હું કામ હતું આમ. લે મંદિરે હું બેસીને કરું બેટા? મંદિરે ભગવાનના નામ લેવાના હોય ભજન કરો ને હારા હારા એટલે ભગવાન તમારી ઉપર રાજી થાય અને આવતો ભાવ તમને સુખ નો દે. હા આવતો બહુ સુખ નો દે. તને ખબર છે તું મંદિરે કોઈ દી ગઈ છે? હું બિચારી ઘરના કામમાં નવરઘાત મંદિરે જાઉં ને મને તો ઘણું હવારમાં થાય કે ભગવાન પાસે જઈને બેહું અને આખો દી ભગવાન એમ કહું કે આ ભાવ તો બગાડો આ તો નો બગાડ. મારી વાત તું સાંભળી. આ મંદિરે જઈએ ને તો ગામની પંચાયત જ સાંભળવા મળે. આ તું જેને હા ભાઈ એક મિનિટ ગામની પંચાયત કરે કોણ ને કરે કોણ એમ? હા આ તું ઓલા ગંગા ડોસી ને બહુ આમ વાવા કરતી ને કે કેવી હારી ડોહી છે. હા દેવી છે. તને ખબર છે એ ત્યાં જઈને એને દીકરાની વહુની જ વાટતી હોય અને ડોસી વળી ભેગી થાય ને એ વહુ દીકરાની ને હા હો બસ આવી પંચાયત કરજે. મને તો આમ વહુએ કીધું
મને તો આમ કીધું, દીકરાએ આમ કર્યું, બસ આ જ પંચાયત હોય, બીજું કાંઈ હોતું નથી મંદિરે. ત્યાં બધું સંભળાવવા માંડ્યું? બધું સંભળાય છે. હા, તારું મોઢું બંધ રાખીને તો ઘણું છે. આ મારું સાંભળતું. તમારું સાંભળું છું. બીજું તમારે સાંભળવાનું કોનું હોય? મારી વાત સાંભળો, ખોટી કોઈની પંચાયત ન કરાય ને ખોટા કોઈના આવા નામ દેવામાં ભગવાન પાપ કરશે, પાપ. જો હવેથી હું મંદિરે નહીં જાઉં. હે? હા, હું મંદિરે જાઉં ને એટલે આવી ખટપટ થાય ને એ મને પાપ જેવું સાંભળી લાગે. લ્યો, બા, મંદિરે બા, ન જાવું, મંદિરે ન જવાના 70 બાના કરે છે. ઓલા ડોહીમાં ને એને આંખે કરાય આપણે એમ? અરે હું વાત કરું છું ને, બા કેમ મંદિર નથી જવું? જો ભાઈ તને કહું, મંદિરે છે ને ડોહી બધી આ જ વાત કરે, હૈયા વારારું કાઢતી હોય, અને એ મને ગમતું નથી. ઘરની વાતો બહાર કરવી સારું લાગે દીકરા. તમે કરી હશે ને મારી વહુ તો મને હાસવતી નથી, ટાણે ખાવા નથી દેતી, કામ નથી કરતી. મારી પંચાયત કરવાનો મુદ્દે મોકો જ હોય છે. અરે તું સમજતી નથી. અટાણે બા હજી કઈ બોલતા નથી. આ મંદિરે જાતા થાય ને અને રોજે જાહે ને તો ન્યા બધા જે શીખવાડ છે એ અહીંયા ઘરમાં આવીને કરશે. પછી કહેતી નહીં કે આ ક્યાંથી શીખીને આવ્યા. વાહ, વાતો ઝીણકાશે કોક શીખવાડે ને શીખી જાય. હા તો કે તો છે બિચારા કે ન્યા હંધાઈ આખા મલકની વાતો કરે ને એની વહુની જ વાંચતા હોય. ન્યા કોઈ ભક્તિ કરવા નથી જાતું. એમ જ ને બા? હા જો બેટા, એ આ મારો દીકરો સાચું જ કે છે. આજે નહીં તો કાલે હું પણ એવી જ વાતો કરવા બેસી જઈશ. તો કેવું આપણે ઘરની પોલ આપણે ઉગાડીએ, આપણી વહુ આમ કરે ને આપણો દીકરો આમ કરે, એ કેટલું ખરાબ કહેવાય. મારે તમારી હારી વાતો કાંઈ સાંભળવી નથી. હું જવાની છું ગંગાબેન ના ઘરે ને આજ તો આ વાતનો ફેસલો જ થાય, હાસું છે ખોટું. મારા બા હાસા છે. બા તમે હાસા છો ને? હા હું સાચી. લે તમને તો એમ જ લાગે ને મારા બા હાસા છે. એ માવડિયા થાવમાં માવડિયા કોકની વાતો કરશો તો ભૂંડા લાગશો. ભાઈ ગામ જે કે ની હંધું માની ન લેવાય ને આપણને બસ દેવી જ દેખાય છે. એ તને ખબર છે કે દેવી કેટલા છે? બાએ બધું જાણી લીધું ને મંદિર જઈને. મને તમારી બધી ખબર છે. તમે શું કરી લીધું ઈ કયો લ્યો, મેં હું કાંદો કાઢ લીધો. તો તારે હું કાંદો કાઢવો છે બાને મંદિરે મોકલીને? તમારે ગરસવાનું છે કે આ બધું લઈને રખોડામાં જવા દો? મારી વાત સાંભળ. જો બેટા, આ ઘરમાં બેઠા બેઠા આપણે પાઠ પૂજા કરીએ છે ને તો આપણે એકબીજાની ખસલતું નથી કરતા. ત્યાં ખસલતું કરવાની હોય બેટા. અને હું તો એમ કહું છું, તમારું મારે કાંઈ સાંભળવાનું થતું જ નથી. આજ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી. હમણાં જાઉં છું ગંગામાન ઘીરે અને બધી વાત જાણીને આવું છું. અને જો તમારા બા ખોટા નીકળ્યા એટલે હું જાય રીહામણે. વાંધો નહીં. તમારે તો એટલું જોઈશે કે હું રીહામણે જાઉં. રીહામણે જાવ કાંઈ નહીં, આયા રહો માથે. માથે રહેવાનું અને આપણે ઘરની સંભાળ રાખવાની બેટા. અને જો આપણે પ્રેમથી એકબીજાને ખાઈ પીને આનંદ કરીએ છીએ ને એ આનંદ મટી જાય. દેખાય શેરીમાં પ્રેમ તો આપણો ઘરની બાયણે સંભળાય છે. સંભળાય છે તારો એકનો અવાજ, અમારા કોઈનો નહીં. તમે ગરમ સમૂળો હાલો ન કરો, હાસન વહી જાય હો બધું અમે. તમારે ખાવાનું છે? ધીરજ રાખ, ધીરજ રાખ. ગંગાના ખીરા તો આને કેટલું હુરાતન છે. ભૂખ્યા પેટલે આટલી દોડે. તમ ખાવા મળે, આપણે કઈ ઉપાધિ કરવાની. બેટા પણ મને આવું નથી ગમતું. અરે ખાઈ આ વાંધો નહીં. ઘરમાં બધું આવું તીખડ થાય ને એ મને હાવ જરાય હોરવતું નથી. પણ હવે ઈ ધંધુ ઊભું કરે છે, તમે હું કાંઈ નથી બોલતા તો એને બધું દેખાય. એમાં આપણે શું કરીએ? તો મંદિરે જાઉં ને તો આ જ રામાયણ હાલતી હોય. મારે શું કરું? મારે હું ટાપસી પુરાવી બેઠું બેઠું. તમે પહેલા અહીંયા જ ભક્તિભાવ કરતા, પૂજા કરતા ને આપણે ઘરે જ રહેજો બસ. આ જોહે ને કાંઈક કે ઘરે હું કરવા આવીશ તું. સાસ પી ગઈ હું તો. બા તમારે તો નકોડા ઉપવાસ હાલે છે ને? તે હું પાણી વગરની મરી જાઉં અત્યારથી ને એમ? સાનું મનાઈ રહ્યો. મેં તમને છે ને ઘણી વાર ખાતાય જોયા છો. તને હું એટલી બધી ઉપાધિ છે? હવે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો તો ખાવ જ ને. આજ છે ને હવે હું એક વાત કરવા આવ્યો છું તમને. બોલો. અત્યાર સુધી મારી વહુને હેરાન કરીશ. આને મારે બીજી એકઈ છે. મને એમ કે કાઈ નો કહેવાય. જુઓ હવે છે ને તમે તમારો સ્વભાવ બદલાવો. મારા સ્વભાવ બદલેલો છે, તાર બાયડીને કેનો સ્વભાવ બદલા? અરે ઈ તો બિચારી હાવ ભોળે છે, આખો દી ઢવડો કરે છે ઘરનો. ઓહો હસકા હું તું મારો દીકરો છો કે? તમારો દીકરો જ છું. એટલે તો આ છુતી ચૂપ રહ્યા. હું રહ્યા ચૂપ. મૂંગો રહ્યો મૂંગો. એને એમ કે ને તો એને સમજાય. તો મૂંગો મને તને કોણ બોલવાનું કહે છે? ઢોઢો થાસતે બાયડીનો પગ લઈને ઉલેડશો. બસ ઓ બા હવે કઈ વધારે નહીં બોલતા. તો એટલું બધું હું સાથે બોલશો હે આ મારી સામે? બોલવું છે. હા હવે ખબર પડી. હું ઘોડીને પીવડાવ મારા દીકરાને તે કે તું મને કાઈ નથી પાયું એને. તું મૂંગો રે કહું છું. તે જે પીધું ને એ હું કમીને નો રાવ ને તો મારું નામ ગંગા
બોલવાના નહીં જોતું. તમારું નામ છે એવું કાંઈક કામ કરો ને. તમારા હાવ કડવા કામ છે. ગંગા એટલે હાવ પવિત્ર કહેવાય. તું છે ને મને સલાહ નો દે હો અશકા. હવે જીભડો મોઢામાં રાખ અને તને જે કાન ભર્યા હોય ને એ કાનમાંથી બધું ખખેલ ને તારી માં શું માં. અત્યાર સુધી એટલે જ સાનું મનો રહ્યો હતો કે માં હતા ને એટલે. બાકી બધી મને ખબર હતી. અરે બિચારી આયા બધાય કામ કરે, ઘરનું એટલું બધું ધ્યાન રાખે, તો એને માની ને બાપની સામું બોલો એટલે એ નવાઈ કરે તાર બાયડી હે નવાઈ કરે ગામની બાયડીઓ ને જો કેવી આમ ખોળા વાળી ને વાળીઓના કામ કરે જો રાપા લે આ માંડાઈ ઉખે હે ન્યા જા જોવા ન્યા કે ને કે જા દાડી એમ. હા નીતા ભાભીને જો એને હાઉને છે ને ખાટલે તો ઊભા નથી થવા દેતા. હોટીએ મારે છે. તું કઈ જોવા ગયો એને હોટીએ હોટીએ મારે અને તું એવું કહેવા માંગছো કે નીતા એને હાઉસ ને હોટીએ હોટીએ મારે એમ હું તારી બહુ આ તારી માં હોટી છે ખોટી છે અમાર ઘર જોતી હોય હોટી હું લેવાને તમે ટાટિયા ભાંગવા આ સાઈ લાવીશું બાનું કરી યો માં તમે બાધો છો ને સે એક વાહ સુધી સંભળાય છે શેરીન ખૂણે હારું ને સાનું મનાય રહ્યો ને. મને બધા વગોમી મારી જો અને આ મારી ભૂંડી વહુ છે ને એને મીરા તારી જેવી વહુ તો ભગવાન બધાને આપે. પણ તમાર જેવી હાવ ભગવાન કોઈને ન દે તું હે ને બોલતો પોપટની વાણી મેના ક્યારે બોલવા લાગી. શીખી તમાર પાસે જ બધું અટાણ લગી તમને દેવી સમજીને પૂજા કરતી હતી તમારી પણ આજ મને એમ થયું કે હારું પૂજા ન કરી તો હું ક્યાં તને કેમ આવી હતી તું મારી પૂજા કર. તું એવું મનમાં લઈને બેઠી હતી કે આ દેવી છે. ત્યાં આખા ગામમાં હું મોટી મોટી કરતા હતા મારા જેવું કોઈ માના નહીં શ્રાવણ મહિનો આ તારી હાવ છે ને ઈ મંદિરે જઈને હોતન ખાઈ આવે પૂછ તમે મને કયો છો જાણે કેમ મને કઈ ન ખબર હોય તો તોય નીતિની ખોટી ન કહેવાય એલી બાઈ તાર મને પહેલા ન કેવું જોઈએ એ રાની વહુને સડાવતી નહીં હો. હાલ તાર બેટી થા જા. હું કામ ઘર ભેગી થાવ તમે મારા ઘર પંચાયત કરવા નહોતા આવતા હું કે દે તાર ઘરે વળી. જો ગંગામાં હું છે ને તમારી બહુ જેવી નથી હો, મારો હાથ ફટાફટ ઉપડી જાય આય આ તાર હાવ ઉપર ઉપાડ જાય અહીંયા કાઈ છે ને હા કઈ આય કઈ અમારે આવડા તવલાને ઘર નથી નીકળ જા. નથી જાવું લ્યો હવે હું કરી લેશો વહુને નહીં સડાવતી હા. તારી હાવ છે ને એક નંબરની ખોટી બાઈ તને ખબર છે આજ મારા હાવ ઘરે આવીને હું કહેતા હતા આખા ગામની પંચાયત કરે છે ન્યા ને તારી તો સૌથી વધારે પણ તમે તો એમને બહુ ગમાડતા હતા ને તમને નતા કેતા આવી હાવ હાઉન મળે લઈ જાવ જોતા બેન, હોય મને નહોતી ખબર ને કે તારે હાવ આ પેટમાં મણે પાપ છે ને એટલે જ પેટ આવું લાગે છે આ પેટ ફૂટી જાય કોક દીકનું પાપમાં ને પાપમાં તું તારા ઘરનું કર ને તારા પેટનું કર ને તારા પેટમાં જે ખાવા કોળિયો મળે ને એની આમ થાય આમ થઈ જા જા નીકળ. બસ આખા ગામને શ્રાપ દ્યો શ્રાપ હું તો એમ કહું કે આપણે ખાડો ખોદીને એમાં આપણે જ પડી કોક દીક બા બાર હન થાય સાંભળે છે બધાને ખબર એ પડી બધા ગઈ સાંભળે તો બધાયને ખબર પડે કે તારી હાવ કાઈ સેવા નથી કરતી ભગવાનની બા હોત હન થઈને એવી ખબર પડી ગઈ કે તમે ભગત નહીં પણ ઠગ ભગત છે આખા ગામને ખબર પડવી જ જોઈએ કે ઠગ ભગત છે તું છે ને મારા ઘરમાં આવીને ઓળી હળગાવી ગઈ છો. હાલ મીરા ભાભી જોતા હોય તો લઈ જાજો આને મફતમાં હાથ આપ્યા ધોમાય નો રાખું બાપા સાઈનો કેટલો દઈ જાજો એ મફત આપ્યા મારે વાડીએ જવાનું. હવે બધું હું છું આવો મારા દીકરાઓ ક્યાં જાવ ઘરમાં તો આવશો ને તું મોઢા